અમદાવાદના આધાર સમાન સેવા એટલે સિટી બસ સેવા. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. આ બજેટમાં મહત્વના સુધારા પણ કરાયા છે. અમદાવાદમાં હવે ડીઝલથી ચાલતી બસ નાબૂદ થશે અને તેનું સ્થાન લેશે સીએનજી અને ઈ બસ. વર્ષ 2024-25 માટે ટ્રાન્સપોર્ટ મેનેજરે 641.50 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. ગત વર્ષની સરખામણીએ આ બજેટમાં 74 કરોડનો વધારો કરાયો છે. મુસાફરોની સુવિધાઓ માટેની વિવિધ નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં દૈનિક 1020 બસ દોડાવવાનું આયોજન કરાયું છે, જેમાં 895 બસ ખાનગી ઓપરેટરની તો અન્ય બસ એએમટીએસની માલિકીની હશે. વધુ મુસાફરો ધરાવતા રૂટ પર 7 ડબલ ડેકર એસી બસ પણ કાર્યરત કરાશે. આ ઉપરાંત મેમનગર, અખબારનગર અને આરટીઓ ખાતે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ વિકસિત કરાશે. 24નું બજેટ 567 કરોડનું હતું, જેમાં 559 કરોડ રેવન્યુ હતું અને કેપિટલ 7 કરોડનું હતું, 7.5 કરોડ. જે ચાલુ વર્ષે 641.50 કરોડનું ટોટલ બજેટ થશે, 641.50 કરોડ, જેમાં 635 રેવન્યુ બજેટ હશે અને કેપિટલ બજેટ 6.5 કરોડ છે. એમ ટોટલ ગયા વર્ષની સરખામણીમાં 567 કરોડની સામે 641.50 કરોડનું બજેટ આજે રજૂ કરેલ છે.